રોજ કાન ખજૂરો કેટલો સાંભળવો? એ હારું તો બીજું ગીત તમને શીખવાડું બસ. એ બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે, બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે, આવી રીતે ટ્યુશન મારું હાલે લોલમ લોલ રે. બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે, એ કુવામાં હોય તો અવેડામાં આવે પાણી રે લમશેલ રે. કુવામાં હોય તો હવેડામાં આવે પાણી રે લમસેલ રે, તમારામાં બુદ્ધિ નથી હાલે લોલમ લોલ રે. તમારામાં બુદ્ધિ નથી હાલે લોલમ લોલ રે, બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. હું સમજાણું આમાં તમને? સાહેબ મને સમજાણું. બોલ. એ તાળી પાડવી હોય તો બે હાથની જરૂર પડે અને ઢોલ મારવી હોય તો એક હાથની જરૂર પડે. એમ નહીં, પ્રેક્ટિકલી સમજાય. એ સાહેબ બે હાથે તાળી પડે અને એક હાથે ઢોલ મારવાની હોય. ઓય બાપા, મને હું કેમ ઢોલ માર્યા? એ અમથાભાઈ, એને જાણી જોઈને તમને ઢોલ નથી મારી, પ્રેક્ટિકલી બધાને સમજાવે છે. તો વાંધો નહીં. જો ગીત તમે સમજી લીધું, હવે હું તમને વારના નામ શીખવાડું છું. પણ વારના નામ તો અમને આવડે છે. પણ હું તમને અલગ રીતે વારના નામ શીખવાડું છું. આ તો વાંધો નહીં. જો હું બોલું એમ બોલજો. એ હો સોમવારે સોમવાર. સોમવારે સોમવાર. હું ધીમે ધીમે બોલો, અવાજ હું વેસે તો લેવો પડે. તો ધીમે ધીમે હો બોલો. સોમવારે સોમવાર. એ હારું. જોરથી બોલજો બધા. મંગળવારે મંગળવાર. મંગળવારે મંગળવાર. બુધવારે બુધવાર. બુધવારે બુધવાર. ગુરુવારે ગુરુવાર. કેમ દાંત કાઢો છો? સાહેબ ટેબલ એક જ અવાજ આવ્યો એટલે. જો દાંત નહીં કોઈ કાઢતા, આ બધું નેચરલી કહેવાય, હાલ્યા કરે. એક કામ કરો, પેલા તમે દાંત કાઢી લ્યો, પછી હું તમને વારના નામ શીખવાડું. દાંત કાઢી લીધા? હવે તને બહુ દાંત આવે કા? હવે તું વારના નામ બોલ હાલ. ગુરુવારે ગુરુવાર. ગુરુવારે ગુરુવાર. શુક્રવારે શુક્રવાર. શુક્રવારે શુક્રવાર. શનિવારે શનિવાર. શનિવારે શનિવાર. રવિવારે રજા હોય. રવિવારે રજા હોય. ઉભા રહ્યો, રવિવારે રજા હોય એવું આપણે નક્કી નથી. આપણે છે ને ક્યારેક તો 8 દીમાં 8 દી રજા હોય, એટલે રવિવારે રજા હોય એવું પાક્કું નથી. હાલો, હવે ભણવાનો ટાઈમ પૂરો થઈ ગયો, રમત રમવાનો ટાઈમ છે. લ્યો બોલો, 500 રૂપિયા ફી લઈને આવડા તો ઘડીક ભણાવે અને તરત રમવા લઈ જાય. એક તો આવડા કઈ ભાડું વાહન નું ના આપતા. હેલા તમે